લોકશાહીનું પર્વ પંચાયતી ચૂંટણીઓની અંદર કચ્છ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ સમગ્ર ગુજરાતની સાથે યોજાઈ રહી છે. આજે જિલ્લાના પાટનગર એવા ભુજ મધ્યે ગુજરાતના આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી, યુવાનોના આદર્શ, ગુજરાતની જનજનના આદર્શ એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો ભવ્ય અતિ ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. સમગ્ર જિલ્લાની અંદર આ રોડ શોના કારણે ઉત્સાહનો માહોલ બન્યો છે. ભુજની જનતા આ સ્વયં આ રોડ શોની અંદર ઉમટી પડી છે અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહી છે. મારો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ આગામી ચૂંટણીની અંદર સમગ્ર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની અંદર ઐતિહાસિક અને ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. આ ભુજના રોડ શોની વિશેષતા, આમ તો કચ્છની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનો રોડ શો થાય ત્યારે એની અંદર કંઈક ને કંઈક વિશેષતા હોય છે. આજના આ રોડ શોની વિશેષતા જ્યુબિલી સર્કલ, જે ભુજનું હૃદય કહેવાય, એ જ્યુબિલી સર્કલથી કરીને આખા રોડ શો ઉપર સ્વયં બધી જગ્યાએ ભગવામય વાતાવરણ બન્યું છે અને તમામ જગ્યાએ જે પ્રકારે શણગાર કરવામાં આવ્યો છે, જે પ્રકારે લોકો એ રોડ શોને આવકારવા માટે, એ રોડ શોને સમર્થન આપવા માટે, એ રોડ શોનું સ્વાગત કરવા માટે સ્વયં લોકો જે ઉમટી પડ્યા છે, એ આ રોડ શોની વિશેષતા છે. ભુજ અને સમગ્ર કચ્છની જનતાને મારી વિનમ્ર અપીલ છે કે લોકશાહીની અંદર દરેક મતદાતાએ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આ વખતે ગરમી ખૂબ છે, પરંતુ સમય પણ વધારે મળ્યો છે, એટલે વધારે મળેલા સમયનો સદુપયોગ કરી પરિવાર સાથે આપણે બધા જ આ લોકશાહીના પર્વની અંદર વધુ મતદાન થાય એવા પ્રયાસ કરીએ. ગુજરાતના યુવા અને ડાયનામિક ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી કચ્છની પાવન ધરા પર ભુજ મધ્યે પધારી રહ્યા છે, ત્યારે ભુજની જનતામાં, કચ્છભરમાં અને ખાસ કરીને યુવાનોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે. ભુજ મધ્યે ટૂંક સમયમાં જ એક ભવ્ય રોડ શો થવાનો છે. રોડ શોની અંદર જુબેલી ગ્રાઉન્ડથી શરૂ કરી અનમ રિંગ રોડથી હોસ્પિટલ રોડ અને જિલ્લા પંચાયત પાસે પૂર્ણ થશે એ પ્રકારનો ભવ્ય રોડ શો અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીને આ રોડ શોના માધ્યમથી ભુજની જનતામાં અનેરો ઉત્સાહ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય બને અને તમામ એકમોમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પડછમ ફેરાય એ માટે એક અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે અને એ ઉત્સાહમાં ભરપૂર વધારો કરવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી ગુજરાતમાં અને ખાસ કરી ગુજરાતના ભુજમાં પધારી રહ્યા છે. યુવાનોને એક સંદેશો આપશું કે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. યુવાલક્ષી વિકાસના કામો, અનેક યોજનાઓ યુવાલક્ષી જે છે જેનો માધ્યમથી આપણે લાભ લઈએ અને ભારતીય જનતા પાર્ટીને જે યુવાનો માટે અને જનતા માટે ખૂબ સારું કામ કરી રહી છે એને વધુ વોટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલ ઉપર પોતાની પસંદગી ઉતારી અને ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટોને વિજય બનાવીએ.